દેશની જય। આપણે આ કેમ્પ કઈ જગ્યાએ આવેલો છે? કેમ્પ આપણે બંગાવડીના પાટીએ અને થોરિયારી અને આ કેમ્પ બેયનું પાટિયું લાગે। બરોબર। અને આ કેમ્પનું નામ શું છે? કેમ્પનું નામ છે જય ભવાની પદયાત્રી સેવા કેમ્પ ભેરડા, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી। બરોબર। અને કેટલાક ટાઈમથી આ કેમ્પ કરો છો આપણે? કેમ્પ અકાલીથી 4 વર્ષથી। 4 વર્ષથી, બરોબર। અને શું શું સેવા સુવિધા આપો છો તમે? સુવિધા તમામ જમવાનું, સવારે નાસ્તો, ભજીયા, ખમણ, પછી રોજ અલગ અલગ આઈટમ, નહીં અલગ જ આઈટમ, પછી બપોરે જમવાનું, સાંજે જમવાનું, બરોબર। અને રાત્રિ રોકાણ એ બધી સુવિધા? રાત્રિ રોકાણ ફૂલ સુવિધા, ગાડલા, ગોદડા, પંખા, ચાદરો, ઓશિકા। ટ્રેક્ટર છે? કેટલાક ટ્રેક્ટર છે આમ અંદાજે? છે 14 ટ્રેક્ટર ભરીને આવ્યા છે। ઓહો, 14 ટ્રેક્ટર? હા, 14 ટ્રેક્ટર માલ ભીરો। અને આ સમસ્ત ગામ દ્વારા થતું હશે ને સેવા કેમ્પ? સમસ્ત આખું ગામ, બરોબર। હપ્તી નથી। બોલો દ્વારકાધીશની જય। જય માતાજી, જય દ્વારકાધીશ, જય માં ભવાની। આજે આપણે આવી ગયા છીએ ભવાની કેમ્પમાં। તો રસ્તામાં જ ભવાની કેમ્પ છે ને સંપૂર્ણ વ્યવસ્થાએ રૂપી ભાગરૂપી બધા સેવા કરી રહ્યા છે। અને જુઓ તમે, ભાવિકો ભક્તો પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે, તમે જોવો છો। અને સંપૂર્ણ તમને બધી સુવિધા છે અહીંયા રહેવા, બાથરૂમની, નાવા બાવાની બધી। તો 5 દિવસનો કેમ્પ છે જય ભવાની। જો દાદા ભરેલ રીંગણાનું શાક કરવાનું અને મસાલો બનાવે છે। ભરેલા રીંગણાનો શાકનો મસાલો તૈયાર થાય છે અત્યારે। આ બાજુ 3 મણ રીંગણનું શાક કરવાનું, ભરેલા રીંગણનું શાક કરવાનું છે। તો સંપૂર્ણ માહિતી આપશું તમને। રીંગણા જોવો તમે, છટ્ટા માર્યા છે અને ભાવિકો ભક્તો રીંગણા જો કાપી રહ્યા છે શાક માટે। જય દ્વારકાધીશ। જો ભજીયા પણ તાજા તાજા લાઈવ થઈ રહ્યા છે। પદયાત્રી માટે સેવાનો કેમ્પ છે। જય દ્વારકાધીશ અને જય દ્વારકાધીશ। બધા સેવા ભાવિકો જો સેવા કરી રહ્યા છે। જો ગોટાના ભજીયા પણ ખાઈ રહ્યા, પતરીના, ગોટાના, મેથીના, અને પ્રતિકોર સેવા ભાવિકો જો સેવા કરી રહ્યા છે। અને તાજા તાજા ફ્રેશ ભજીયા તો બધા ભક્તો સેવા કરી રહ્યા છે। જય દ્વારકાધીશ। બધા મોજે મોજે। જય જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ। અને અહીંયા જો ચા બની રહ્યો છે। જો મિત્રો દાળ કરી છે, જોઈ શકો છો મિત્રો। અને તપેલામાં પણ આખું તપેલું મોટું। અને ભક્તો જો હાલીને આવ્યા પણ પ્રસાદીનો લાવો લઈ રહ્યા છે। દાદા જો સેવા કરી રહ્યા છે। જાનકોર પણ વડીલો બધાએ ડુંગળીનું કટિંગ કરી રહ્યા છે, જોઈ શકો છો મિત્રો। જય દ્વારકાધીશ બધાને। જો માવડીઓ પણ આ સેવા કરી રહ્યા, જો લસણ ફોલે છે। જય દ્વારકાધીશ માવડીઓ। જય દ્વારકાધીશ। માવડીઓ ઓછો લસણ ફોલી રહ્યા છે। અને સેવાનો કેમ્પ છે પદયાત્રામાં। અને રીંગણા તમે જુઓ ચોખા ભરીને મૂક્યા છે। અને બહેનો ને ભાઈઓ બધા જો તમે મહેનત કરી રહ્યા છે, બધા સેવા આપી રહ્યા છે સેવા કેમ્પમાં। તો ચા બનાવે છે ભાઈ જો। સેવા કરવા આવે ઓલા માળીને પૂછો, આ માળી 4 વર્ષથી આવે। એ માળી છે, આ છે, આ બધો એમ તો 4 વર્ષથી જ આવે। મસ્ત ફ્રેશ રીંગણા છે, અને ઓલપા માળી સેવા બહુ સારી આપે। બધા માવડીઓ સેવા કરે છે। એમ પણ જેમ જેમ ઉંમર છે એમને લહણ ખોલવા આપ્યું। આખા રીંગણાનું શાક બનાવવાનું છે। કાકા મસાલો બનાવી રાખ્યો છે। રીંગણા બધા ફ્રેશ કરી રહ્યા છે। અને જો જે સટ્ટો મારીને મૂક્યો છે રીંગણાનો, એ જો 14 ટ્રેક્ટર દ્વારા પાણીનો ટાંકો છે અને કેમ્પ રાખેલો છે।
જે સપડામાં ફરતી પર બધી જ નાવા ધોવાની રહેવાની 5 દિવસનો કેમ્પ છે. જો ગાડલા ગોદડા બધી સુવિધા છે અહીંયા 5 દિવસ.